મકાન વેચાણ કરવાની વાત કરવા વિધવાના ઘરે જઈ બળાત્કાર ગુજારનાર પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પૂર્વ પીએને જવાહરનગર પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા શહેર નજીકના ગામમાં રહેતી 33 વર્ષની વિધવાને પોતાનું મકાન વેચવાનું હોવાથી તે છેલ્લા 1 વર્ષથી રાજેશ ગોહિલના સંપર્કમાં આવી હતી। રાજેશ ગોહિલ અવારનવાર મહિલાના ઘરે જતો હતો। રાજેશ ગોહિલ વિધવાના ઘરે ગયો હતો અને તેની એકલતાનો લાભ લઈ બળાત્કાર ગુજાર્યો હતો। આ દરમિયાન વિધવાની દીકરી અને જમાઈ આવી જતા રાજેશ વિધવાને ધમકી આપી ટુવાલ લપેટીને પાછલા દરવાજેથી ભાગી ગયો હતો। જવાહરનગર પોલીસની 2 ટીમોએ આરોપીના આશ્રય સ્થાનો પર તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન તે અનગઢના રામપુરા ગામે મહાદેવના મંદિરે દર્શન કરવા આવનાર હોવાની માહિતી મળતા પોલીસે રાજેશ ગોહિલને ઝડપી પાડ્યો હતો। આરોપી જે છે એ પાદરાના રહેવાસી છે અને પૂર્વ એમએલએ સાથે એમની શું નાતો એ હજી કાગળ પર તપાસનો વિષય છે। ક્યાં બહાના એટલે તેમાં દોષીનો થઈ મકાનની લોન લેવા દેવા બાબતે કંઈક ઇસ્યુ હતો જે અનુસંધાને કન્સલ્ટન્સી કરવા છે અથવા બોલાયો છે એ અનુસંધાને જે છે કઈ જગ્યાએ પકડાયો છે? પકડાયો છે એ એમના રેસિડેન્સ ઉપરથી તો એ જે તે વખતે એક્સપાઉન્ડર હતા। પછી પોલીસ ટીમે એમને સુરત મુકામે રામપુરા મુકામે ક્યાં ક્યાં ફરેલી આ 2 દિવસ જે ભાગેલો હતો એને અહીંથી તો નીકળી ગયો હતો તે પછી એ સુરત ગયો હશે અને સુરતથી પછી એમના વતન ગયો હશે રામપુરા મેડિકલ પતી ગયું છે અને કઈ રીતની રિમાન્ડની તજવીજ હાથ ધરી છે? હા રિમાન્ડ માટે એક મુદ્દો છે રિમાન્ડ માટેની